નમસ્કાર. મંડે મોર્નિંગ વિથ માણેક આપનું સ્વાગત છે. હું છું બીના મજીઠિયા. હું છું ભાવિન મજી. પ્રકૃતિના ખોળે રહેતા અને કુદરતના ખોળે વિચરતા એવા માણસો દર રવિવારે ભેગા થાય છે. આ કુદરતના સાનિધ્યમાં રહેતા લોકો આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરી રહ્યા છે. ખરેખર તો જ્યારે તમે કોઈ એવું સેવાનું કાર્ય કરો છો એમને દર્શાવવું એ ખૂબ જરૂરી નથી હોતું, પરંતુ ક્યારેક કોઈને ચિંગારી મળી રહે અને કોઈને એવો સ્પાર્ક થાય કે પણ મારે આ કામ કરવું જોઈએ. કુદરત પાસેથી લીધેલું છે અને કુદરતને આપીએ છીએ એવા ભાવથી સૌ વૃક્ષારોપણ કરી રહ્યા છે. જોઈ શકો આજે તારીખ 6 ના રોજ અમારા સન્ડે ફન ગ્રુપના મિત્રો સાથે અહીંયા બે ભાઈની ટેકરીની તળેટીએ વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ, જેમાં છેલ્લા 22 વર્ષથી નિસ્વાર્થ ભાવે ગાંઠના ગોપીચંદન કરીને આખું આ અંદાજે 10 થી 15,000 વૃક્ષો વાવનાર વિઠ્ઠલભાઈ અમારી સાથે છે. અને સંપૂર્ણપણે જે આપ જોઈ રહ્યા છો બધું 20-22 વર્ષથી મહેનત કરી અને 25,000 ઝાડ એને વાવ્યા તથા ઉછેર્યા છે. 100 વીઘા જમીન જે સાવ બંજર પડેલી હતી એમાં અત્યારે એકદમ જાગતું વન કરી દીધું છે. ચોમાસામાં ઘરે જાંબુ ખારેક ને બધું લાવતા હોય, અમે ઘરે જાંબુ લાવેલા હતા, એના ઠળિયા ભેગા કરી ગમે ત્યાં ફેંકી નથી દીધા અને એને ઘરે રાખી દીધા. થોડીક વાર થોડા દિવસ માટે પ્લાસ્ટિકના જે ચાની પ્યાલી આવે છે એમાં થોડા દિવસમાં એમાંથી આ આખા અંકુરિત થઈ ગયા. હવે આજે એને કુદરતના ખોળે વાવવા માટે લઈ આવ્યા છે અને 5-7 વર્ષમાં એ મોટા થઈ જશે આખા અને મસ્ત ફ્રૂટ આવવાના ચાલુ થઈ જશે. ઇન્ટેન્શન ખાલી એટલું જ છે કે આ ફ્રૂટનો ઉપયોગ સૌથી વધારે પક્ષીઓ કરે અને પક્ષીઓ તરફથી જે પાછું અંકુરિત થાય બીજ એ નવા પાછા ફળ એમાંથી થાય ને એનો ઉપયોગ કરીએ. અને આજે અમે સંડે ગ્રુપના બધા મિત્રો અહીંયા બે ભાઈના ડુંગરે પ્લાન્ટેશન માટે આવ્યા છે. વડ, પીપળો, વડલો અને આવા જે બીજ અમે એકત્રિત કરેલા હતા એનું પણ વાવેતર આજે કરવાના છીએ. અને સાથે નાના બાળકો છે એને પણ આ બાબતે નોલેજ મળે અને એ પણ પ્રકૃતિ તરફ વળે એ અમારો એક આશય છે. એટલે આ બધા પ્લાન્ટેશન કરીએ ખાલી ફોટોગ્રાફી કરવા માટે કે નહીં, પણ એમાંથી રિઝલ્ટ મળે એ ઇન્ટેન્શનથી આ બધું આજે અમે કરીએ છીએ. और आज के संदर्भ में मैंने एक छोटी सी कविता लिखी है, शायद ये किसी में स्पार्क दे दे, एक में भी तो मेरी कविता सफल होगी. आओ चलो हम पेड़ लगाए, धरती माता को और रंगीन बनाए, ये निस्वार्थ जीते हम जीवों के लिए, आओ चलो इनको शीश नमाए, आओ चलो इनकी संख्या बढ़ाए, इनके होने से हम नहीं तो कुछ भी नहीं हम, ये वृक्ष केवल वृक्ष नहीं ये तो वरदान है, आओ इस अमित कार्य को मिलके हम सुजल बनाए, आओ इस धरा को फिर से एक नवीन उपवन बनाए.